અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ગ્રામ પંચાયત દ્વારા વેરો વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આ ઝુંબેશ અંતર્ગત વેરો નહીં ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભિલોડા તાલુકાના તિરુપતિ કોમ્પ્લેક્સમાં એક દુકાનને આ અંતર્ગત સીલ મારવામાં આવ્યું હતું, પરંતુ દુકાન માલિકે સરકારી સીલ તોડી નાખ્યો હતો। પંચાયતના પદાધિકારીઓ દ્વારા દુકાન માલિકે વેરો ન ભરતા દુકાનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે દુકાન માલિકે પંચાયત દ્વારા લગાવવામાં આવેલું સરકારી સીલ તોડી નાખ્યું હતું। તો આ ઉપરાંત તેણે પંચાયતના પદાધિકારીઓ સાથે અયોગ્ય વર્તન પણ કર્યું હતું અને સરકારી કામગીરીમાં અવરોધ પણ ઊભો કર્યો હતો। ત્યારે આ ઘટના બાદ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા ભિલોડા તાલુકા પોલીસ સ્ટેશનમાં દુકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ ફરિયાદની આધારે કાર્યવાહીને પગલે લાખોના વેરો બાકી રાખનારા બિલ્ડરો અને વેપારીઓમાં પણ ફફડાટનો ભય ફેલાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।